લક્ષ્મણ ફળ, રામફળ, હનુમાનજી ફળ અને જામફળ. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે ડાયરેક્ટ છે ને રાજકોટ આવી ગયા છે. તો તમને પહેલેથી વાત કરું ને તો મિત્રો ગઈકાલના આપણે છે ને રાજકોટ બોલેરો લઈને નીકળી ગયા હતા અને આવેલા હતા આપણે કલમના છોડ લઈને. કલમના જે ખાતરી પણ છે, ચોમાસાનું ઋતુ છે તો આપણે નર્સરી ફાર્મમાં રોપા આપવા આવેલા હતા રાજકોટમાં. તો અત્યારે આપણે આવી ગયા એમ્પલ ગાર્ડન નર્સરી ફાર્મમાં, જ્યાં તમને હું નર્સરીમાં જે પણ રોપા હશે, જે કલમ છે અથવા એમ કહી શકું કે દરેક પ્રકારના ફૂલ છોડ, આઉટડોર અને ઇન્ડોર પ્લાન્ટના જે ખાતરીબંધના જે રોપાઓ હશે અથવા જે તમે કોઈ પણ પ્રકારના ગાર્ડન ડેવલપમેન્ટ કરાવવો અથવા દરેક પ્રકારના જે તમારે કોઈ કુંડા લેવા હોય, અત્યારે મિત્રો આપણે છીએ રાજકોટમાં. તો અત્યારે હું તમને જોઈ શકો છો, સામે તમે જોઈ શકતા હશો એમ્પસ ગાર્ડન નર્સરી ફાર્મ છે. તો આપણે અહીં આવી ગયા છીએ રાજકોટ વિઝિટ કરવા. સો ફાઇનલ મિત્રો આપણે છે ને એમ્પસ નર્સરી ફાર્મમાં અત્યારે એન્ટર કરી દીધા છીએ અને ડાયરેક્ટ જે ગેટ છે ને, ગેટથી ડાયરેક્ટ લાસ્ટમાં સમથિંગ અહીંથી ગેટ છે ને મિત્રો એ 400 મીટરના અંતરે દૂર છે. જોઈ શકો છો, હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. ઓવડો બિગેસ્ટ છે, જો ગાડી પડી છે રઘુવીર, અને ત્યાં ઠેઠ ગેટ છે તો ત્યાંથી શરૂઆત થાય. રાજકોટનું સૌથી વિશાળ એમ્પરી નર્સ ફાર્મ છે અને મિત્રો નર્સ ફાર્મમાં જેવા જ એન્ટ્રી કરીને એટલે ડાયરેક્ટ સામેથી ગેટ તો બહુ આગો દેખાય છે, પણ આપણે છે ને લાસ્ટથી શરૂઆત કરીએ એટલે ડિટેલનો વિડીયો લોંગ થવાનો છે. રાજકોટનું સૌથી વિશાળ નર્સરી ફાર્મ છે અને એમ્પસ નર્સરી ફાર્મ છે ને મિત્રો એ આપણા ગુજરાતમાં એક ટોપ નંબરમાં છે. જેમ કે આનું એક વેબસાઇટ પણ છે એમ્પસ નર્સરી ફાર્મનો. અને મિત્રો અત્યારે હું જે જગ્યાએ છું ને લાસ્ટમાં આવેલો છું, તો અહીંયાથી ને ડાયરેક્ટ હું તમને સહેલેથી શરૂ કરું. શું પ્રાઇસ છે, કઈ કઈ છોડ છે, કઈ કઈ જાતિમાં, સાદી વેરાયટી, આયુર્વેદ પણ વેરાયટી, ખાતરીબંધ ફ્રૂટનું છે તો એ પણ વેરાયટી મળશે. એટલે અલગ અલગ ઘણી લાસ્ટમાં છે ને ત્યાંથી શરૂઆત કરું છું. અને જો બહુ વિડીયો લોંગ બનવાનો છે એટલે હવે શરૂઆત કરીએ અહીંયાથી. મિત્રો સામે જે તમે જોઈ શકતા હશો તો લીંબુનો પ્લાન્ટ છે અને લીંબુની કલમો છે અને એક્ઝેક્ટ એમની બાજુમાં છે નાયરી છે. અલગ અલગ કલમ વાવીને અલગ અલગ છોડ વાવી. જુઓ મારી કરતાં પણ બિગેસ્ટ છે. તમને હું ત્યાં જઈને નજીક જઈને બતાવું કઈ રીતની નાયરી છે અને કેવડો મોટો પ્લાન્ટ છે. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો. પણ મિત્રો હું મારી કરતાં પણ ઊંચી સાઇઝમાં છે. તમે માગશો એના કરતાં પણ વધારે સાઇઝમાં તમને અહીંયા જે કલમવા છોડ છે જે મળી જવાના છે. સેકન્ડમાં મિત્રો અહીંયા બનાનાની છે એટલે કેળાના પણ છે. પછી આ છે નાયરી, જે દેશી નાયરી છે, સિમ્પલ આપણે જે ગામડે અને અમારે જે લોકલ ગામડા થાય છે દેશી છે. પછી આ બાજુ તમને જોવું તમામ આંબા અલગ અલગ પ્રકારના, મકા જાતિ છે, પછી અરુણા આંબા છે, પછી કુસ્તીબા આંબા છે, અલગ અલગ કેસર ડબલ છે, તો ઘણા પ્રકારના આંબા છે. પછી બનાના મેંગો છે. તો મિત્રો આનો અલગ અલગ રેન્ટ છે. જેમ કે તમને વાત કરું ને આ બનાના મેંગોની રેન્ટ તો સમથિંગ 1000 રૂપિયા છે. અંબિકા આંબા જે બાજુમાં છે એના પણ રેટ 1000 રૂપિયા છે. અને આ માકા ઝાકી છે ને આના સમથિંગ 1000 રૂપિયા આના પણ છે. મિત્રો જે આ નાયરીને છોડની જે તમને કલમની જોઈ શકો છો ને છોડની, તો એની સમથિંગ એક છોડની રોપાની પ્રાઇસ છે 800 રૂપિયા અને આ જે નાની સાઇઝમાં છે એના સમથિંગ 300 રૂપિયા છે. અને ચાલો તો હવે મોટા જે આંબા છે ત્યાં જઈએ અને પછી આ બધું લોકેશન તો ઘણું બાકી છે આપણે કવર કરવાનું. મિત્રો સામે જે તમે આંબા જોઈ શકતા હશો ને એમની પ્રાઇસ છે 1500 રૂપિયા. આંબા દશેરી આંબા છે, અમને દશેરી આંબા કહેવામાં આવે છે. આ કંઈક ઊંચી વેરાયટી છે એટલે અમને દશેરી આંબા કહેવામાં આવે છે. આના જે પાન છે ને મિત્રો એ પણ ગોળ ટાઈપના છે, આમ કવડું વળી ગયેલા છે એટલે દશેરી આંબા છે. આમાં બોર્ડ મારેલા છે, અલગ અલગ સ્ટીકર મારેલા છે. ચાલો આપણે થોડીક આગળ જઈએ, કારણ કે મિત્રો અહીંયા જો વધારે પડતું કવર કરશું ને તો ખૂટે એમ જ નથી. એટલે હું તમને જે મેન છે એ પણ બતાવીશ. પછી તમે વિઝિટ કરીને એકવાર આવી શકો ને તો તમને ડિટેલમાં સમજ પડે. અને આ શું છે મિત્રો આનું નામ આપણને આવડતું નથી. બાકી તમે જોઈ શકો છો આ બાજુ તો આ બાજુ ખૂટે એમ જ નથી કલમ. સામે છે એ તંબુબિયા છે. તંબુબિયાની એક છોડની પ્રાઇસ 350 રૂપિયા છે, એક છોડની પ્રાઇસ. અને તંબુબિયાની બાજુમાં આ પણ કેળસ છે, પણ આ અલગ પ્રકારની કેળસ છે. આમાં કોઈ નાયર ના આવે અને આની પ્રાઇસ ઓનલી 500 રૂપિયા છે. અને એમની જ બાજુમાં જે કેળસ છે એમની પ્રાઇસ 300 રૂપિયા છે. એટલે અલગ અલગ વેરાયટીને અલગ અલગ ભાવ છે, જોઈ શકો છો તમે. મિત્રો આ જે તમને છોડ દેખાય છે આ છે વિજયા પામ. વિજયા પામ એટલે મેં પણ પહેલી વાર મારી લાઈફમાં જોયું છે. જોઈ શકો છો કઈ રીતનો આખી કલમનો છોડ છે.
આનું જે સ્થળ છે ને મિત્રો એ જાડું હોય છે, જોઈ શકો મિત્રો. આ જે તમને દેખાય છે આ છે ને આપણે વડ છે, અને આના પાન છે ને મિત્રો જે લીલા પાન આપણે દેશીમાં લીલા પાન હોય છે, પણ અહીંયા છે ને આનો પાનના કલર લાલ અને કેસરી કલરના છે, જોઈ શકો છો. તો જો તમને ખબર હોય જરા મને કોમેન્ટમાં કહી દેજો. બાકી હું છે ને તમને ડિટેલમાં આની વિશે તો હું નહીં કહું, કારણ કે મને પણ બહુ ખ્યાલ નથી. તમને જો કોઈને ખ્યાલ હોય તો આપણને જરા કોમેન્ટમાં આપણને જરા કહેજો. હવે જઈએ છીએ આપણે આગળ. નર્સરી ફાર્મમાં આવો અને જો તમારે ફ્રૂટ પ્લાન્ટમાંથી કોઈ પણ વસ્તુની રોપા લેવું હોય તો જેમ કે ડ્રેગન ફ્રૂટ છે 100 રૂપિયા મળશે, દાડમ છે 150માં મળશે, પછી જે પોપિયાનું છે જે મધુર બિંદુનું પોપિયું 50 રૂપિયા મળશે, ગોળમો છે 350 મળશે, ફસલ છે 350 મળશે, અથવા જે કેજી રાયડો આવે છે એ પણ 800 રૂપિયા મળશે. તો એ અલગ અલગ ઘણી મિત્રો અહીંયા વેરાયટી છે જે મને પણ નામ બહુ નથી આવડતું, એ પણ તમને વાંચીને કહું છું. પછી આંબા છે એ તમને 250 રૂપિયા મળી જશે. તો આ રીતની ઘણી વેરાયટી છે, જોઈ શકો છો તમે. આ છે આંબાનો છોડ, જોઈ શકો છો આ રીતના આંબા છે નાના. અને મિત્રો જોઈ શકો છો સામે આપણી જે કલમ આંબાની લઈને આવ્યા ને તે સામે જો ખાલી થવા ગઈ છે, અને જોઈ શકો છો કવડી મોટી છે. એમ્પસ નર્સરીમાં 1 2 3 4 અને ઉપર જે 3 બીજા, એટલે ટોટલ 7 ટ્રેન છે. જે આ છે ને આપણે જે સાદા છે 16 છે બધાના, અને અહીંયા જે ખુલ્લામાં પડ્યું ને એ તો અલગ જ છે, જોઈ શકો છો. આ ખુલ્લામાં પડ્યું તો આપણે એ પહેલાં કવર કરીએ. મિત્રો સામે તમને જે દેખાય છે જે છોડ એ કંઈક અલગ જ પ્રકારના છે, કારણ કે આનું નામ પણ અહીં નથી લખેલું અને આની વિશે ડિટેલમાં માહિતી પણ નથી. અને જેમ કે ઘણા ખરા છોડ છે એમાં માહિતી લખેલ છે, અને બાકી ઘણા ખરા છોડમાં માહિતી નથી. તો જે છોડ હું તમને બતાવું, જો તમને ખ્યાલ હોય ને તો જરા મને કોમેન્ટમાં કહી દેજો. અને મિત્રો આ જે બ્લેક ફાઇટન છે જે આપણે ગાર્ડન હોય એમાં લગાડવા માટે સ્પેશિયલ હોય છે, ગાર્ડન અથવા બગીચામાં વધારે પડતા જોવા મળે છે. અને આ છે લોથમિયા પામ કહેવામાં આવે છે. અને આ બાજુ જસ્ટ ગાઈસ તમે જોઈ શકો છો સામે સુધી છે, તો આપણે બધું નથી કવર કરતા. એ બાજુ જે દેશી વાંસ હોય છે ને દેશી, તો અહીંયા સિટીમાં એને શું કહેવામાં આવે છે તમને ખ્યાલ છે? જસ્ટ ગાઈસ જોઈ શકો છો તમે, આ બુદ્ધા બામ છે, બુદ્ધા બામ. તો આપણે દેશી ભાષામાં આને વાંસ કહીએ છીએ, પણ સિટીમાં આને જે ઇંગ્લિશ લેંગ્વેજમાં બુદ્ધા બામું કહેવામાં આવે છે. પર છોડની કિંમત છે ઓનલી 200 રૂપિયા ઓનલી. અને જોઈ શકો છો આ બધા દેશી વાંસ જ છે, તમે જે જોઈ શકો એ આ બધા દેશી વાંસ છે અલગ અલગ પ્રકારના. મિત્રો આપણે ઘણું ખરું ફ્રૂટ પ્લાન્ટમાંથી ઘણા ખરા છોડને ઘણા ખરી કલમની મેં તમને નામ પણ કીધા અને રેટ પણ કીધું, રેડી. પણ અત્યારે આપણે જે ગામડામાં જે પીપળા થાય છે, તો પીપળા મિત્રો જોઈ શકો છો કવડા મોટા બિગેસ્ટ સાઇઝમાં છે, કારણ કે મારી કરતાં ડબલ સાઇઝમાં પીપળા અહીં છે. અવડી મોટી કલમું તમને અહીં મળી હશે. અને મિત્રો આપણા દેશી ગામડામાં જે લીમડા થાય છે એ પણ અહીં ડબલ મળશે. સિટીમાં મિત્રો લીમડા પણ વેચાય છે. આપણે તો યાર ખેતરમાં જઈએ એટલે લીમડા તો શેઢે નાખો એટલા હોય છે, એમાંથી ચોમાસાની સિઝન છે લીમડા. અને અહીંયા લીમડા મિત્રો જોવો ને, આ મારાથી 3 ગણી સાઇઝમાં ઊંચા છે આ, કારણ કે મેં તમને દૂરથી બતાવશું ને એટલે તમને નાના લાગતા હશે. બાકી મારાથી 3 ગણી સાઇઝમાં મોટા લીમડા તમને અહીંયા મળે. એક સીધી ખોટી હોય છે, અને એમની પણ પ્રાઇસ છે મિત્રો. આ જે સીધી ખોટી દેખાય છે ને એમની એક છોડની પ્રાઇસ સમથિંગ 250 રૂપિયા હશે. અને સામે દેખાય છે એ સવન છે, તો એમની પણ સાઇઝ સમથિંગ 100 રૂપિયા છે પર છોડ ઉપર, જોઈ શકો છો સવન. મિત્રો એપલ નર્સરી ફાર્મનો જે આઉટડોર પ્લાન્ટ ને ઇન્ડોર પ્લાન્ટ છે ને, એમાં ઇન્ડોર પ્લાન્ટ છે ને એ મિત્રો સામે છે ને ઇન્ડોર પ્લાન્ટ છે, જે મતલબમાં આ સ્ટેન્ડની નીચે ને સાયાની નીચે હોય છે ઇન્ડોર પ્લાન્ટ. અને આઉટડોર પ્લાન્ટ છે ને એ મિત્રો ખુલ્લામાં હોય છે આઉટડોર પ્લાન્ટ. તો બંને પ્લાન્ટ હું અત્યારે આઉટડોર પ્લાન્ટમાં છું. અને આઉટડોર પ્લાન્ટમાં જુઓ કરંજ છે, કરંજ કેમ તમે આપણા ગામડામાં હોય છે, સ્કૂલમાં વધારે પડતી હોય છે આ કરંજ. તમે ક્યારેક કદમના છોડ જોયા છે? કદમના છોડ, ચાલો હું તમને કદમના છોડ દેખાડું. જોઈ શકો છો કવડા મોટા પાન છે, અને પાન જુઓ તમે, ખાલી પાન જુઓ. અને જસ્ટ ગાઈસ પહેલાં પાન જુઓ. અને આ છે કદમનો છોડ, અને પર છોડની પ્રાઇસ છે 100 રૂપિયા. મિત્રો આ તમામ છોડ તમને દેખાય છે ને, તમામ છોડ આ બધા છે ને શોખ માટેના છે. જેમ કે કોઈ વ્યક્તિને ગાર્ડનમાં અથવા બાલ્કનીમાં લગાડવા હોય, અથવા કોઈ વ્યક્તિને આમ શો આપવા માટે, તો સ્પેશિયલ આ જે છોડ છે ને એ સ્પેશિયલ ગાર્ડનના છે, બાલ્કનીના છોડ છે. તમામ શોખ માટેના છોડ છે. બીનાભાઈ છે પાણી પાઈ રહ્યા છે મસ્ત મજાના બધાને. સામે તમે છોડ જોઈ શકતા હશો, આ એડમિયન. અને એમની સાઇઝ જુઓ ખાલી, જે એમનું નીચેનું જે થળિયું છે ને એ મિત્રો બહુ જાડું છે, અને ઉપર જતાં ને પાતળી ડાળી થઈ જાય છે, જોઈ શકો છો.
તમને ઝૂમ કરીને બતાવું. બધા જ છોડમાં એ રીતનું છે, જોઈ શકો છો. સવારનું અમારું કામ છે, માળીની જેમ છે અને મસ્ત મજાનું જોઈ શકો છો મિત્રો પાણી પવાઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, આ લીંબુડી જેવું એક ઝાડ છે, આપણને નામ નથી આવડતું. ફાઇકસ છે. ફાઇકસ મિત્રો આ જે પાણીનું ઝાડ છે ને આને કહેવાય પાઇકસ. સામે તમે જોઈ શકતા છો જે આ આડું આવી ગયું છે, સામે આપણી પિકઅપ બોલેરો ખાલી થાય છે અને જોઈ શકો છો એક જેડ અહીંયા છે ને બીજી ગાડી આવી ગઈ છે જે ટ્રક છે ટાટાનો. અને આ ગાડી છે ને મિત્રો આંધ્રપ્રદેશથી ઠેર અહીંયા આવી છે અને જોઈ શકો છો આખો ટ્રક છે ને મિત્રો ભર્યો છે ફૂલ છોડનો, કલમનો છે બધો છોડ. અને આંધ્રપ્રદેશ છે ને મિત્રો અહીંથી ને સમથિંગ 100 કિલોમીટર દૂર થાય છે. તો 100 કિલોમીટરથી ઠેર અહીંયા કલમના છોડ દેવા આવી છે ઓર્ડર ઉપર. રેડી? તો મિત્રો જોઈ શકો છો કે આ કવડું મોટું નર્સરી ફાર્મ છે કે 100 કિલોમીટરથી ઠેર અહીંયા આવે છે. રેડી? તો એવા મોટા ઓર્ડર આવે છે. અને રાજકોટનું આ એમ્પલ નર્સરી ફાર્મ છે મિત્રો બહુ મોટું છે. જે ભગવાન નામની જે ગાડી છે આપણે બોલેરો પિકઅપ વાન, જો સામે કલમની ખાલી થઈ છે આંબાની. અને અત્યારે છે ને આપણે જે ઇન્ડોર પ્લાન છે, ઇન્ડોર પ્લાન એટલે અંદરનો, તો અંદર જઈએ અને અહીંના પણ તમને થોડાક બેઝિક કહી દઉં, જેમ કે નાગરવેલ, દેશી બાબુ અને ડ્રેગના, જેટ પ્લાન ને આ રીતના અલગ ઘણા છોડ છે મિત્રો. મને તો નામે નથી આવડતા, તો હું તમને ડિટેલમાં દેખાડું અને પછી આપણે આગળ વાત. સામે જે તમને છોડ જોઈ શકતા છો ને એ હળદરનો છોડ છે. અને એક જે એમની બાજુમાં જો જે આપણે આંધ્રપ્રદેશ ને આમ તમિલનાડુ બાજુ જાય ને તો આની ઉપર જ તે આપણને જમવાનું આપે, એ જ તે હાથી પાન જો. અને મોટી સાઇઝમાં પણ છે અવેલેબલ. મિત્રો ફાઇકસ લેટરા અને એમની બાજુમાં છે મિક્સ એપલ્સ નર્સરી ફાર્મમાં મિત્રો છે ને અલગ વેરાયટીની અલગ કલમો, અલગ રોપાઓ અનલિમિટેડ મળી જશે. વાત પૂછો યાર, એટલા લિમિટ છે. કારણ કે આઉટડોરમાં પણ એટલા છે ને ઇન્ડોરમાં પણ એટલા છે અને બહારની સાઈડના પણ એટલા છે. અને જોઈ શકો છો અત્યારે છે ને મિત્રો લટકતા ઝાડવા અલગ જેમ કે હેંગલી પ્લાન્ટ છે કે ઝાડિયા પ્લાન્ટ છે, નાના છોડ છે. આનું નામ છે મની પ્લાન્ટ. અને અહીંયા પણ એનું ડુપ્લિકેટ છે, આ એનાથી પણ નાની સાઈઝ છે. બાબુ લક્કી કહેવામાં આવે છે. આમનું છોડનું નામ છે બાબુ લક્કી. આ બાબુ કોકોપીટ, આમનું નામ છે જામિયા. અમને જામિયા કહેવામાં આવે છે. અને આ સ્પેશિયલ બાલ્કની માટેનો છોડ છે. આમાં ઓનલી ઘર માટે જે ડેલી સામાન વાપરતા હોય, જેમ કે ચા છે, લવિંગ છે, જેમ કે નાસ્તા માટે અથવા જે આપણે સ્વાદ લેવા માટે જે પણ યુઝ કરતા હોય. જેમ કે પહેલાં હું તમને બતાવી દઉં, જે આ છોડ દેખાય છે ને એ તમને ચાનો છોડ છે. અને સામે લવિંગ છે, જાયફળ છે અને એમની બાજુમાં લસણ વેલ છે. અને સામે તમે જોઈ શકો એ વરિયાળીનો છોડ છે. અને આમાં મિત્રો ઇંગ્લિશમાં નામ છે મિક્સ વેલા, એટલે આ જે વરિયાળીનો છોડ છે. પણ તમે જો કોઈ ન જોયા હોય તો હું તમને બતાવી દઉં. આ વરિયાળીના છોડ, પછી આપણે જે લવિંગ, જે બાદિયા મસાલા તરીકે યુઝ કરતા હોય જે પાંદડા, તો જોઈ શકો આ એ જ છોડ છે. અને બાજુમાં જોઈ શકો છો મીઠો લીમડો પણ છે. અને આપણે સ્પેશિયલ જે આપણને ચા વિના તો કોઈ ન ચાલે, તો એમના માટેની છોડ જોઈ શકો છો આવું. અને એ આપણે આમ પહાડ વિસ્તારોમાં થાય છે. આ સાના છોડ છે, જોઈ શકો છો તમે. કોઈ પણ વ્યક્તિને સુગરનો પ્રશ્ન હોય તો એમના માટે પણ આ નર્સરી ફાર્મમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ અવેલેબલ છે. જેમ કે જોઈ શકો છો મીઠા તુલસીના પાન છે, જે મીઠી તુલસી કહેવામાં આવે છે. તો આનાથી છે ને મિત્રો સુગર હાવ મટી જાય છે. અને સુગર આવતું શરીરમાંથી દૂર થાય છે. તો સુગર માટે પણ છે મીઠી તુલસીનો છોડ. અને આ ભાઈ આપણને છે ને થોડીક માહિતી આપે છે, જોઈ શકો છો ભાઈ એમપીના છે. મિત્રો ક્યારે આપણે નર્સરી ફાર્મમાં પાણી નથી પાવી, પણ આજે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. આપણને આવડે કે નહીં આવડતું, પણ આ સ્પેશિયલ અમારા ભાઈ છે એમપીના, આપણા મિત્ર છે અને આપણને થોડુંક માર્ગદર્શન ઘણું આપ્યું છે અહીં નર્સરી ફાર્મ વિશે. તો એકવાર આ 12 માસીનો છોડ લઈ જાજો. ઓનલી 300 રૂપિયાનો આવશે, 300 થી 350નો. અને 12 માસ ઓનલી તમે લીંબુ ખાતા રાખો અને તાજા માજા ખાતા મીઠા થઈ જાય.
મિત્રો નાના લીંબુ તો મેં તમને બતાવી દીધા છે, પણ મોટા લીંબુ આવે છે જે જોઈ શકો છો. અત્યારે હું જે પાણી પાઈ રહ્યો છું ને એ મોટા લીંબુની સાઈઝ છે. અને આ લલિતભાઈ છે ને એ આપણને બહુ ગાઈડન્સ કર્યું છે, વધારે પડતી માહિતી આપી દીધી છે. અને લલિતભાઈ સ્પેશિયલ એમપીના છે અને બહુ સારામાં સારા મિત્ર છે અહીંયા. અને આપણી ઘણી ખરી મદદ કરી છે, મતલબ આપણને છોડ વિશે ખબર નહોતી તો એમને માહિતી આપ્યું, ઘણી ખરી માહિતી આપી છે. તો આ છે જામફળ, જામફળનો છોડ છે. આ છે હનુમાનજી ફળ, આ છે રામફળ અને આ બાજુમાં છે લક્ષ્મણ ફળ. એટલે આ રીતના 4 નામ છે મિત્રો, અલગ અલગ જોઈ શકો છો સામેથી અહીંયા સુધી. લક્ષ્મણ ફળ, રામફળ, હનુમાનજી ફળ અને જામફળ અને મોટું જામફળ. એક્ઝોસ્ટિનના 20+ વેરાયટી છે. પછી ફ્રૂટની કલમો છે એની 100+ની વેરાયટી. ઇન્ડોર પ્લાન્ટ છે એનો 150+ વેરાયટી છે અને આઉટડોર પ્લાન્ટ છે એનો 200+ વેરાયટી છે. તો એમના પણ દરેક પ્રકારના કુંડા અને સ્ટેન્ડ અને ખાતરીબંધ મળી જશે અને હોલસેલમાં પણ મળી જશે. અને સ્પેશિયાલિટી શું છે, જે વીઆઈપી ફાર્મ છે, ડેવલપમેન્ટ છે અથવા ફેક્ટરી છે તો એમાં પણ કરી આપે છે. તો આ રીતનું બધું જ અહીંયા અવેલેબલ છે. તમે કલમના છોડ લો છો પણ એમને રાખવા માટેનું કોઈ કુંડા તો હોતો હોય ને, તો ઓલરેડી હું અત્યારે શું કોઈ જે રૂમ છે અહીંયા, રૂમની અંદર જે કુંડા છે જોઈ શકો છો. મારી સામે છે ગોલ્ડન કલરના કુંડા અને વીઆઈપી ટાઈપના છે મિત્રો. આનો ભાવ જ મિત્રો એટલો ઊંચો છે ને, કારણ કે છોડનો ભાવ નથી એટલો તો કુંડાનો ભાવ છે. 1800, 300, 2000, 100 એ રીતના. અને અલગ અલગ ડિઝાઇનના ઘણા છે, જોઈ શકો છો મારી સામે. તમને અવનવી ડિઝાઇન, અવનવા ચિત્ર, અવનવા ભગવાનવા પણ કુંડા મળી જશે. કુંડા અલગ અલગ ટાઈપમાં તમને ઘણા જોવા મળશે. જેમ કે જોઈ શકો છો, હું તમને સાના કપના ટાઈપના કુંડા કહું છું. જોઈ શકો છો સા કપના ટાઈપના પણ કુંડા મળી જશે. અને જસ્ટ ગાય જોઈ શકો છો, લંબચોરસમાં પણ મળી જશે, ગોળમાં પણ છે અને એક્ઝેટ જે માટલા ટાઈપના પણ કુંડા મળી જશે. જોઈ શકો છો આ રીતના ચોરસ, લંબચોરસ, ગોળ, નાની મોટી બધો તમામ સાઇઝ મળી જશે. નાની મોટી તમામ સાઇઝ જોઈ શકો છો. આ બાજુ નાની સાઇઝ છે, આ બાજુ મોટી સાઇઝ છે. એમની પણ સામે ફાઈબરની સાઇઝ છે, એમની પાસે વીઆઈપી સાઇઝ છે અને એમની સાઇઝની બાજુ જોઈ શકો છો મારી કરતાં પણ મોટા કુંડા છે, જોઈ શકો છો ગાઈ. કોઈ પણ વ્યક્તિને એમ્પસ નર્સરી ફાર્મમાં આવવું હોય તો એમનું એડ્રેસ છે PN 48, માવડી મેન રોડ, માવડી ગામ, રાજકોટ જિલ્લો. માવડીની બાજુમાં છે ભક્તિનગર, ભક્તિનગરની બાજુમાં છે માવડી. તો માવડીના મેન રોડ ઉપર ચડી જાવ એટલે હાઈવે ઉપર ટચ ઉપર જ છે. અને એક્ઝેક્ટ મારી સામે જોઈ શકો છો, તમે જોઈ શકતા હશો આ માવડી મેન રોડ છે અને એમની જ બાજુમાં એક્ઝેક્ટ આવેલું છે એમ્પસ નર્સરીનું ફાર્મ. જોઈ શકો છો એમનું મોટું બોર્ડ પણ મારેલું છે. અને રાજકોટમાં આવો એટલે માવડી રોડ સર્ચ કરો એટલે PN 48 એમ્પસ નર્સરી ફાર્મ રાજકોટ.